નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે માનવના પાચન તંત્ર એનો જે મેઇન પાચન માર્ગ છે, મુખ દ્વારથી શરૂ કરીને મળદ્વાર સુધીની જે આખી રચના છે એના વિશેનો અભ્યાસ કર્યો. શરૂઆત આપણે જ્યારે કરી ત્યારે આપણે જોયું કે મનુષ્યનું પાચન તંત્ર એકદમ વિકસિત છે અને એની અંદર મેઇન પાચન માર્ગ ઉપરાંત પાચન માર્ગની બહાર આવેલી કેટલીક એવી ગ્રંથિઓ ભાગ ભજવે છે કે જે પોતાના સ્ત્રાવ વડે એ પાચનની અંદર મદદ કરે છે. તો આવી જે ગ્રંથિઓ છે એને આપણે સહાયક પાચક ગ્રંથિઓ એવું નામ આપીએ છીએ. તો આવી ગ્રંથિઓ માટે જે કહી શકાય એ આ છે કે પાચન માર્ગની બહાર આવેલી ગ્રંથિઓ કે જે પોતાના સ્ત્રાવ વડે પાચન માર્ગમાં થતા પાચનમાં મદદ કરે છે. અને આપણે કહી શકીએ સહાયક પાચક ગ્રંથિઓ. એટલે મેઇન વાત અહીંયા જે આપણે સમજવાની આવે છે એ છે કે પાચન માર્ગની બહાર આવેલી છે અને એનો સ્ત્રાવ મદદરૂપ થાય છે. ગ્રંથિઓ આપણા શરીરની અંદર જે ગ્રંથિઓ હોય છે તો પણ સ્ત્રાવ કરતી હોય છે. આપણે એના વિશે થોડી બીજી ડિટેલ આપણે જોશું. અત્યારે આપણે જોઈએ કે આપણા પાચન માર્ગ જે છે મુખદ્વાર, મુખગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર, આ આખો જે માર્ગ છે આપણો મુખ્ય પાચન માર્ગ છે. એની બહાર આવેલી ગ્રંથિઓ એ પોતાનો સ્ત્રાવ કરે છે અને સ્ત્રાવ જે છે પાચનમાં મદદ કરે છે. તો આવી જે ગ્રંથિઓ છે એમાં સૌથી પહેલા આપણે જોઈએ છીએ આવી ગ્રંથિઓમાં લાળ ગ્રંથિ. તો સમજીએ આપણે કે લાળ ગ્રંથિ કેવી હોય છે અને કેવી રીતે મદદ કરતું હોય છે. અહીં આપણે જોઈએ કે લાળ ગ્રંથિ જે હોય છે એ મુખ્યત્વે આપણી અંદર જે જોવા છે એ 3 જોડ લાળ ગ્રંથિ આપણામાં હાજર છે. 3 જોડ છે. આ જે લાળ ગ્રંથિ છે એનો જે સ્ત્રાવ છે એનો સ્ત્રાવ એ લાળ રસ તરીકે ઓળખાય છે. લાળ રસ. આપણે જ્યારે પાચનની પ્રક્રિયા શરૂ કરશું ત્યારે આપણે જોશું કે આ લાળ રસની અંદર શું શું હોય છે અને કેવી રીતે બધું બનતું હોય છે. અહીંયા આપણે વાત કરીએ કે લાળ ગ્રંથિ જે હોય છે એ કેવી રચના ધરાવે છે. તેની બેઝિક સામાન્ય રચના આવી હોય છે કે આ રીતે એક નાનકડી કોથળી જેવી રચના છે. એક કોથળી છે. આ કોથળી જે હોય છે એની ઉપર નાની નાની આવી ખંડિકાઓ હોય છે. દ્રાક્ષના ઝુમખા જેવી રચના બને છે. આ બધી નાની નાની ખંડિકાઓ છે. તો અહીંયા આ જે ભાગ છે એને કહેવામાં આવે છે સ્ત્રાવી ખંડ. સ્ત્રાવી ખંડો છે બધા, એટલે કે એ સ્ત્રાવ કરે છે. એની અંદરથી જે સ્ત્રાવ થાય છે લાળ રસનો, એ બધો જ લાળ રસ એ અહીંયાથી વહન પામીને અહીંયા લાળ રસ બને છે અને અહીંયા જમા થાય છે. આ ભાગ. તો આ જે ભાગ છે એને કહેવામાં આવે છે લાળ સંગ્રહાશય. લાળ સંગ્રહાશય કે જ્યાં લાળનો સંગ્રહ થાય છે. આ જે સંગ્રહાશય છે એ આ નલિકા વડે એ અહીંયા બહાર કોઈ પણ જગ્યાએ ખુલે છે. એને કહેવામાં આવે છે લાળ નલિકા. આ જગ્યા એવી છે જ્યાંથી લાળ રસનો સ્ત્રાવ થશે. તો આવી ગ્રંથિ એ લાળ ગ્રંથિની સામાન્ય રચના છે.
હવે આપણે જોઈએ કે આપણા જે લાળ ગ્રંથિઓ એટલે કે આપણી પાસે 3 જોડ લાળ ગ્રંથિ છે તો એ કેવી રીતે આવેલી હોય એને સમજી લઈએ. તો ધારો કે અહીંયા આ નાકની રચના છે, અહીંયા આપણું મુખદ્વાર છે અને અહીંયાથી આ આપણું નીચેનું જડબું છે. તો આની અંદર જો આપણે તપાસીએ તો આપણને ખ્યાલ આવે કે અહીંયા આ આંખની રચના છે, અહીંયા આપણા કાન આવેલા છે. તો જે જીભ છે એ અહીંયા આવેલી છે, મુખગોળની અંદર અહીંયા જીભ છે. આપણી પાસે જે 3 જોડ લાળ ગ્રંથિ છે એમાંથી એક જોડ લાળ ગ્રંથિ એ અહીંયા આવેલી છે, અહીંયા છે. યાદ રાખો કે જોડમાં આવેલી રચનાઓ હોય છે દ્વિપાર્શ્વ ગોઠવણી. દ્વિપાર્શ્વ એટલે બે બાજુ. આપણે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આપણું જે નાક છે એ મધ્ય કહેવાય છે. મધ્ય કારણ કે એક જ છે અને વચ્ચે ગોઠવાયેલું છે. પણ આપણી આંખો બે બાજુ એક છે એટલે એને કહેવાય દ્વિપાર્શ્વ. દ્વિ એટલે બે, પાર્શ્વ એટલે બાજુ. કાન પણ દ્વિપાર્શ્વ કહેવાય કારણ કે બંને બાજુ એક. તો આવી રીતે આપણે આમ ઊભા છે ને અહીંયાથી જોઈએ છે એટલે આપણને એક જ દેખાશે. તો બીજી છે આ બાજુ છે. એટલે આવી રીતે એક જોડ બને છે. આ જે લાળ ગ્રંથિ છે એ અધો જીહવા લાળ ગ્રંથિ છે. એનો જે સ્ત્રાવ છે એ સીધો ઉપર નીચેના જડબામાં અહીંયાથી આમ અંદર મોઢામાં ઉમેરાતો હોય છે. બીજી જે ગ્રંથિ આપણને જોવા મળે છે એ અહીંયા આવેલી છે, બીજી જોડ અંદરની તરફ. એનો લાળનો જે સ્ત્રાવ છે એ પણ મુખ ગુહામાં થાય છે. એ છે અધોહનુ લાળ ગ્રંથિ છે. બીજી ગ્રંથિ અધોહનુ લાળ ગ્રંથિ છે. ત્રીજી જે લાળ ગ્રંથિ જોવા મળે છે એ ગ્રંથિ કાનની સાઈડમાં આવેલી છે અહીંયા. અને એનો સ્ત્રાવ ઉપલા જડબામાંથી આ રીતે આમ થતો હોય છે. તો આ જે છે ગ્રંથિ એ છે ઉપકર્ણ લાળ ગ્રંથિ છે. એટલે 1, 2 અને 3 જોડ લાળ ગ્રંથિઓ જોવા મળે છે. આ 3 માંથી આપણે જોઈએ કે ઉપકર્ણ લાળ ગ્રંથિ જે છે સૌથી મોટી છે. ખાસ કરીને પાચનમાં એનો વધુ ફાળો છે. આ બંનેમાંથી લાળનો સ્ત્રાવ થાય છે પણ એ આપણું જે ડેઇલી હેબિટેશન છે એમાં ભાગ ભજવે છે. એની વિશે આપણે થોડી પછી ચર્ચાઓ વધુ કરીશું. તો આ જે ગ્રંથિ છે એ છે આપણી પ્રથમ ગ્રંથિ લાળ ગ્રંથિ. બીજી ગ્રંથિ વિશે આપણે જો ચર્ચા કરીએ એ છે યકૃત. યકૃત જેને આપણે ઇંગ્લિશમાં લીવર તરીકે ઓળખીએ છીએ. લીવર આ જે છે એ લાળ ગ્રંથિ એને આપણે ઇંગ્લિશમાં સેલિવરી ગ્લેન્ડ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એક વાત આપણે સમજી લઈએ કે બાયોલોજીકલ જે નામ હોય છે, હ્યુમન ફિઝિયોલોજીના જે નામ છે એમાં એક વસ્તુ જોવા મળે છે કે ઇંગ્લિશના નામ અને વૈજ્ઞાનિક નામ એમાં ડિફરન્સ છે. દાખલા તરીકે યકૃત છે એના માટે કોમન ઇંગ્લિશમાં શબ્દ લીવર વપરાય છે, પરંતુ બાયોલોજીકલ દ્રષ્ટિએ એના માટે હિપેટિક એવો શબ્દ વપરાય છે. ફોર એક્ઝામ્પલ હૃદય છે તો હૃદય માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે હાર્ટ. પણ યાદ રાખો કે હાર્ટ ના એટલે કે હૃદય રોગના જે ડોક્ટર હોય છે એને આપણે હાર્ટિયોલોજિસ્ટ નહીં એને કાર્ડિયોલોજિસ્ટ કહીએ છીએ. કારણ કે વૈજ્ઞાનિક ભાષામાં સાયન્ટિફિક ભાષામાં એના માટે કાર્ડિયાક શબ્દ વપરાય છે. બ્રેઇન મગજ છે આપણું, તો મગજને આપણે બ્રેઇન તરીકે ઓળખીએ છીએ પણ મગજના ડોક્ટર એને ન્યુરોલોજિસ્ટ કહેવામાં આવે છે. એટલે કે ન્યુરો શબ્દ એ ત્યાં વપરાય છે. એટલે અહીંયા આ યકૃત લીવર એ હિપેટિક તરીકે ઓળખાય છે. એના વિશે આપણે પછી વાત વધારે કરીશું. અત્યારે આપણે જોઈએ કે શરીરની મોટામાં મોટી ગ્રંથિ છે, મોટામાં મોટી ગ્રંથિ છે આપણા શરીર પુખ્ત વ્યક્તિની અંદર અંદાજિત 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું વજન ધરાવતી હોય છે. 1.2 થી 1.5. એનું સ્થાન જોઈએ આપણે તો એ છે ઉરોદર પટલ. ઉરોદર પટલ ની નીચે જમણી બાજુએ આપણે આગળ વાત કરી કે ઉરોદર પટલની નીચે ડાબી બાજુએ જઠર આવેલું છે, તો જઠરની સામે આ ગ્રંથિ ગોઠવાયેલ છે.
તો એના માટે આપણે સમજીએ કે ધારો કે આ છે ઉરોદલ પટલ, એમાંથી વચ્ચેથી પસાર થાય છે અન્નનળી, અને અન્નનળી અહીંયા આ રીતે આમ જઠરમાં ખુલતી હોય છે આ રીતે. તો જે યકૃત છે એ આમ ગોઠવાયેલું છે આ રીતે છે, આ યકૃત છે. જે બાકીની જે રચનાઓ છે આપણે જે આગળ વાત કરી છે એને આપણે અહીંયા બતાવીએ કે અહીંથી આમ પક્વાશય શરૂ થાય છે. આ જે ભાગ છે એ પક્વાશય શરૂ થાય છે. તો આ જે લોકેશન છે એ જઠરનું લોકેશન છે. હવે આપણે વાત કરીએ જઠરની જે રચના છે એ કેવી હોય છે. તો અહીંયા આપણે એ આકૃતિ થોડી મોટી કરીને દોરીએ. આ છે જઠર, બે ભાગમાં વહેંચાયેલું છે, જમણો ભાગ અને ડાબો ભાગ. તો અહીંયા આપણે જોઈએ કે જઠરનો જે જમણો ભાગ છે આ છે જમણો ભાગ. એના માટે આપણે સમજવાનું છે કે આખા યકૃતની અંદર જે કાર્ય થાય છે એ છે યકૃત રસ, અથવા તો જેને આપણે આગળ ઉપર પિત્ત રસ એવું નામ આપવાના છે. પિત્ત રસનો સ્ત્રાવ યકૃતમાંથી થતો હોય છે. તો યકૃતની અંદર એ પિત્ત રસનો સ્ત્રાવ કરવા માટે આવા નાના નાના ખંડ આવેલા હોય છે. આ બધા જે ખંડ હોય છે એને યકૃત ખંડિકા તરીકે ઓળખવામાં આવે છે. યકૃત ખંડિકા. દરેક યકૃત ખંડિકાની ફરતે એક પાતળું સંયોજક પેશીનું આવરણ આવેલું છે. આ જે આવરણ છે એને ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. ગ્લિસન્સ કેપ્સ્યુલ. આ બાજુ અહીંયા આપણને જે જોવા મળે છે આ છે યકૃતનો ડાબો ભાગ. આ છે ડાબો ભાગ છે. યકૃતના ડાબા ભાગની ઉપર તરફ અહીંયા એક મોટી આવી કોથળી જેવી રચના જોવા મળે છે. એ છે પિત્તાશય. એ પિત્તાશય છે. એનું કાર્ય શું છે બધી બાબતો આપણે હમણાં સમજીએ, પણ અત્યારે આપણને જઠર વિશે યકૃત વિશે આટલી બાબતોની ખ્યાલ હોવો જોઈએ કે યકૃત જે છે એ બે ભાગમાં વહેંચાયેલું છે, જમણો ભાગ અને ડાબો ભાગ. યકૃતની અંદર જે ભાગ સ્ત્રાવ કરે છે, સ્ત્રાવી ભાગો જે છે એ છે આ યકૃત ખંડિકા. યકૃત ખંડિકાની ફરતે સંયોજક પેશીનું આવરણ આવેલું છે, એ છે ગ્લિસન્સ કેપ્સ્યુલ. મેં થોડા ભાગમાં બતાવ્યું છે. આખા યકૃતમાં હોય છે અને બધા ભાગો સ્ત્રાવ, પિત્ત રસનો સ્ત્રાવ કરે છે. તો અહીંયા આપણે જોઈએ કે આ જે ડાબો ભાગ છે એની ઉપર આવી એક મોટી ગ્રંથિ એ આપણને જોવા મળે છે, જેને આપણે પિત્તાશય તરીકે ઓળખીએ છીએ. હવે આપણે સમજીએ કે એનું જે આયોજન છે એ કેવું હોય છે. તો એના માટે ફરી પાછી એ જ આકૃતિને આપણે રિપીટ કરીએ તો આ છે. આ છે યકૃત. અહીંયા જોવા મળે છે એના બે ભાગ. તો જોઈએ આપણે કે આ ભાગમાંથી જેટલો પણ પિત્ત રસનો સ્ત્રાવ થાય છે એ બધો જ સ્ત્રાવ અહીંથી આમ ભેગો થાય છે. યાદ રાખીએ આપણે આ વસ્તુઓ, આ બધી નલિકાઓ આમ ભેગી થાય છે અને એ અહીંથી આ નલિકા તરીકે બહાર આવે છે, સ્ત્રાવ છે. આ જે છે એને કહેવામાં આવે છે યકૃત નલિકા. યકૃત નલિકા. અચ્છા, એક વાત આપણે અહીંયા પાછી સમજી લઈએ. બાયોલોજીની અંદર આપણે ખાસ એક વાત યાદ રાખશું કે જ્યારે બે નલિકાઓ જોડાય છે, બે નલિકાઓ જોડાય ત્યારે એનું નામ આપવાની જે સિસ્ટમ છે બહુ વિશિષ્ટ છે. જો બે નલિકાઓ એક સમાન હોય, બે સમાન હોય, તો એના જોડાવાથી જે નલિકા બને એનું નામ એનું જ રહેશે. ફોર એક્ઝામ્પલ, આ પણ યકૃત નલિકા, યકૃત નલિકા, યકૃત નલિકા, યકૃત નલિકા અને આ પણ યકૃત નલિકા છે. કારણ તો કે બધાનું કાર્ય સમાન છે, એક સરખો છે, નલિકાઓ બધી છે એટલે એનું નામ પણ યકૃત નલિકા જ રહેશે. પણ જ્યારે બે અલગ અલગ નલિકાઓ જોડાય, આપણે હમણાં એને સમજીએ કેવી રીતે થાય છે. બે અલગ અલગ નલિકાઓ જ્યારે જોડાય છે ત્યારે આ એક નલિકા છે,
આ અલગ નલિકા છે, તો એના જોડાણથી જે નલિકા બને એનું નામ નથી આ હોતું કે નથી આ હોતું, એ ત્રીજું જ હોય છે, નામ બદલાઈ જશે. એનું એક્ઝામ્પલ આપણને હમણાં અહીંયા જોવા મળશે. અત્યારે આપણે એ જોઈએ છે કે જમણા ભાગમાંથી જે પિત્ત રસ આવે છે એ આ યકૃત નલિકા વડે બહાર નીકળે છે. ડાબા ભાગની અંદર શું થાય છે એ સમજી લઈએ આપણે કે અહીંયા આ પિત્તાશય આવેલું છે, આ પિત્તાશય છે. તો ડાબા ભાગની અંદર જે કાંઈ પિત્તરસ બને છે બંને જગ્યાએ પિત્તરસ, પણ ડાબા ભાગમાં જે પિત્તરસ બને છે એ બધો પિત્તરસ પહેલા પિત્તાશયમાં સંગ્રહ થાય છે, અહીંયા સંગ્રહ પામે છે. અને સંગ્રહ થયેલો જે પિત્તરસ છે એ આ પિત્તાશયમાંથી આમ બહાર આવે છે અને યકૃત નલિકા સાથે જોડાય છે. આ યકૃત નલિકા છે. આ જે નલિકા બ્લુ કલરની દેખાય છે એ છે પિત્તાશય નલિકા. એ નામ લખ્યા આપણે એનું. આ નલિકા એ પિત્તાશય નલિકા તરીકે ઓળખાય છે. એટલે હવે અહીંયા તમે જોઈ શકો છો કે બે અલગ અલગ નલિકાઓ જોડાયેલી છે. એક છે યકૃત નલિકા અને એક છે પિત્તાશય નલિકા. તો એ નલિકાનું જે નામ છે, જોડાણથી જે નલિકા હવે બની એ આપણે રેડ કલર બનાવીએ, એ આમ છે. તો આ જે નલિકા છે એનું નામ નથી આ પ્રમાણે કે નથી આ પ્રમાણે, એનું નામ અલગ રીતે આપવામાં આવે છે. તો બંને નલિકાઓ નામ ભલે જુદા છે પણ બંને લાવે છે પિત્તરસ, એટલે આ નલિકા એને કહેવામાં આવે છે સામાન્ય પિત્ત નલિકા. સામાન્ય પિત્ત નલિકા. તો આવી રીતે એ પિત્ત નલિકા અહીંયા જોવા મળે છે. એનું આગળ શું થાય એ આપણે થોડી વાર પછી જોઈએ. પહેલા આપણે અહીંયા વાત કરી લઈએ છીએ ત્રીજી પાચક ગ્રંથિ, એ છે સ્વાદુપિંડ. હવે આપણે વાત કરીએ છીએ સ્વાદુપિંડ વિશે. તો સ્વાદુપિંડ એના માટે આપણે શબ્દ વાપરીએ કે એ બેવડી ગ્રંથિ છે. બેવડી ગ્રંથિ કેમ એના માટે પહેલા આપણે જોઈ લઈએ. આપણા શરીરની અંદર જે ગ્રંથિઓ આવેલી હોય છે મુખ્યત્વે બે પ્રકારની હોય છે. અમુક ગ્રંથિઓ એને કહેવામાં આવે છે બહિર્સ્ત્રાવી ગ્રંથિ. બહિર્સ્ત્રાવી. બહિર્સ્ત્રાવી એટલે કેવી ગ્રંથિઓ કે જે નલિકા દ્વારા સ્ત્રાવ કરે છે. નલિકા દ્વારા સ્ત્રાવ કરે છે. જેમ કે આપણે હમણાં જોવા જઈ રહ્યા છીએ એ છે સ્વાદુ રસ નો સ્ત્રાવ. સ્વાદુ રસનો જે સ્ત્રાવ છે એ નલિકા દ્વારા થાય છે, એટલા માટે સ્વાદુપિંડ બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે. તો બીજી બાબત આપણે લખીએ એ છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ. અંતઃસ્ત્રાવી. અંતઃસ્ત્રાવી. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ કોને કહેવાય પહેલા આપણે સમજી લઈએ. તો અંતઃસ્ત્રાવી એટલે એવી ગ્રંથિ કે જે રુધિર મારફતે સ્ત્રાવ કરે. એટલે કે એવા સ્ત્રાવ કે જેને લાવવા લઈ જવા માટે, સ્ત્રાવ એટલે પદાર્થ ઉત્પન્ન થાય છે પણ એને લાવવા લઈ જવા માટે કોઈ નલિકા નથી, સીધું બ્લડ ની અંદર ભળી જાય છે. બ્લડ જ્યાં જાય ત્યાં બધે પહોંચી જાય. તો એવા સ્ત્રાવ તરીકે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય છે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. આ બે અંતઃસ્ત્રાવો છે. આ બે આપણે જ્યારે 22મું ચેપ્ટર ભણશું ત્યારે એમાં જોશું કે આ બે અંતઃસ્ત્રાવો સ્વાદુપિંડમાંથી બને છે, પણ એ સ્ત્રાવ નલિકા વડે આગળ વધવાને બદલે સીધા બ્લડની અંદર ભળી જતા હોય છે. તો અહીંયા આવું હોવાને કારણે સ્વાદુપિંડ માટે શબ્દ વપરાય છે અંતઃસ્ત્રાવી તેમજ બહિર્સ્ત્રાવી એટલે કે બેવડી ગ્રંથિ. તો આ જે ગ્રંથિ છે બેવડી ગ્રંથિ એ ક્યાં આવેલી છે? તો એના માટે આપણે લખીએ કે એ પક્વાશયના યુ આકારના પાશમાં જોવા મળે છે. અહીંયા તમે જુઓ છો કે આ પક્વાશય છે.
આ પક્વાશય છે, આ જઠર છે, અહીંયા આ યકૃત છે. તો હવે આપણે જોઈએ કે જે સ્વાદુપિંડ હોય છે એ અહીંયા ગોઠવાયેલું છે. આ જે ભાગ છે એ સ્વાદુપિંડ છે. એકદમ અનિયમિત આકારનું હોય છે અને મોટાભાગે પુષ્પ વિન્યાસ જેવી રચના ધરાવે છે. એકદમ અનિયમિત આકારનું છે, અનિયમિત આકાર અને એકદમ લાંબી ગ્રંથિ છે. લાંબી ગ્રંથિ છે, તમે જોઈ શકો અહીંથી આમ લંબાઈપૂર્વક ગોઠવાયેલી છે. હવે આ જે ગ્રંથિ છે એમાંથી એક સ્વાદુપિંડ નલિકા દ્વારા સ્ત્રાવ થાય છે. અહીંયા આપણે લખ્યું છે નામ સ્વાદુપિંડ નલિકા. આ નલિકા કેવી રીતે ગોઠવાય એને હવે આપણે આ આકૃતિમાં સમજીએ. તો ખાસ જો જે આકૃતિ છે અહીંયા આપણે જે યકૃત બતાવ્યું છે એની સાઈડમાં અહીંયા સ્વાદુપિંડ છે, એટલે હું અહીંયા સ્વાદુપિંડ બતાવું છું. તો ખાસ સમજી લઈએ આપણે કે જે સ્વાદુપિંડ છે એ કેવી રીતે અહીંયા ગોઠવાયું છે. આ નલિકાને આપણે બતાવીએ. આ સામાન્ય પિત્તનળી છે. હવે આપણે જોઈએ અહીંયા બતાવીએ છીએ આ રીતે આ સ્વાદુપિંડ છે, આ રીતે છે. સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડમાંથી પણ જે રસ ભેગો થાય છે, સ્વાદુ રસ, એ આ બધી નાની નાની નલિકાઓ છે. આ નલિકાઓ એ સ્વાદુ રસ ભેગો કરે છે અને અહીંયાથી એ આગળ વધે છે. આ છે એનું નામ આપણે આ રીતે લખીએ. આ નલિકા, અહીંયા જે નલિકા દેખાય છે એ છે સ્વાદુપિંડ નલિકા. એ સ્વાદુપિંડ નલિકા છે. આ જે બ્લેક કલર છે. હવે આ સ્વાદુપિંડ નલિકા એ ઉપરની પેલી જે સામાન્ય પિત્તનળી છે એની સાથે જોડાય છે. આ સામાન્ય પિત્તનળી. તો ઉપરથી આવે છે સ્વાદુપિંડ સામાન્ય પિત્તનળી, આ છે સ્વાદુપિંડ નલિકા. અને હવે ક્યાં જશે? તો એના માટે આપણે બતાવીએ કે જે સ્વાદુપિંડ છે એની નીચે અહીંયાથી ક્રોસ થાય છે આ પક્વાશય. આ પક્વાશય છે. તો આ જે નલિકા છે એ હવે અહીંયાથી આમ ખુલે છે. આ રીતે. તમને અહીંયા 5 નામ તમારે સમજવાના છે. અહીંયા ખુલે છે એ જે નામ છે આ નલિકા. મેં હમણાં કીધું કે જો અલગ અલગ પ્રકારની નલિકાઓ જોડાય તો નામ બદલાઈ જાય છે. એવું અહીંયા થશે. આ રેડ કલર જે દેખાય છે એ છે સ્વાદુપિંડ નલિકા. બ્લેક કલર જે દેખાય છે એ છે રેડ કલર જે છે એ સામાન્ય પિત્તનળી અને બ્લેક કલર જે દેખાય છે એ છે સ્વાદુપિંડ નલિકા. એટલે બે અલગ અલગ નલિકાઓ જોડાણી એટલે હવે જે મેઇન નલિકા બની એનું નામ એ બે માંથી એકેય નથી. એને કહેવામાં આવે છે, અહીંયા લખેલું નામ, એનું નામ છે યકૃત સ્વાદુપિંડ નલિકા. એ છે યકૃત સ્વાદુપિંડ નલિકા અને એ સીધી પક્વાશયમાં ખુલે છે. તો આવી રીતે અહીંયા આ 5 નામ તમારે યાદ રાખવાના થશે. હું ફરી વખત બોલું છું. સૌથી પહેલા યકૃત નલિકા એ જોડાય છે પિત્તાશય નલિકા સાથે. યકૃત નલિકા જોડાય છે પિત્તાશય નલિકા સાથે, બને છે સામાન્ય પિત્તનળી. સામાન્ય પિત્તનળી સ્વાદુપિંડ નલિકા સાથે જોડાય અને બને છે યકૃત સ્વાદુપિંડ નલિકા અને આખું કોમન એ પક્વાશયમાં ખુલી જાય છે. તો જ્યાં પક્વાશયમાં ખુલે છે ત્યાં સ્ફિન્ક્ટર ઓફ ઓડી એટલે કે ઓડી ના વાલ્વ, સ્ફિન્ક્ટર એવો શબ્દ વપરાય છે. સ્ફિન્ક્ટર ઓફ ઓડી
એના વડે ખુલે છે. એટલે કે વાલ્વ જે છે એ છિદ્રનું નિયમન કરે છે, કેટલા પ્રમાણમાં બધું આવશે એ પ્રમાણે. એનો અર્થ એવો થાય કે જે પક્વાશય છે એની અંદર પેલો બધો જ સ્ત્રાવ ઉમેરાય છે. અને અહીંયા જ્યારે આમાંથી પદાર્થ આવે છે ત્યારે અહીંયા આવે છે પિત્તરસ વત્તા સ્વાદુરસ. આ બંનેનું મિશ્રણ પક્વાશયની અંદર દાખલ થતું હોય છે. આપણે જે યકૃતની વાત કરી છે એ આ આખો જે ભાગ છે અહીંયા આ જે લખ્યું છે એ એમાંથી પિત્તરસ નો સ્ત્રાવ થવાનો છે. પિત્તરસનો સ્ત્રાવ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ એ બંને ભેગું મળીને આ પક્વાશયની અંદર દાખલ થતો હોય છે. તો આવી જે છે એ આપણી ત્રણ મુખ્ય એ સહાયક પાચક ગ્રંથિઓ છે: લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. તો આવી રીતે એ આખી રચના અહીંયા પૂરી થાય. નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે આ બધા અંગો જે છે ભેગા મળીને કેવી રીતે કાર્ય કરે છે એની સમજણ લેશું. અત્યારે બોર્ડ ઉપર આપણે જે કંઈ કામ કરેલું છે, જે લખ્યું છે એની એક પીડીએફ કોપી તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.